ખોડલધામના ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ આજે તેમના 60મા જન્મદિવસની રાજકોટમાં અનોખી રીતે ઉજવણી કરી હતી। સામાન્ય રીતે ભવ્ય ઉજવણીઓ થતી હોય છે, તેના બદલે તેમણે મનોદિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો। મનોદિવ્યાંગ બાળકોના કેન્દ્રમાં કરવામાં આવી હતી, જ્યાં નરેશ પટેલે બાળકો સાથે કેક કાપી, ભેટ સોગાત આપી અને તેમની સાથે હળી મળીને જન્મદિવસની ખુશીઓ વહેંચી હતી। તેમનો આ સેવાભાવી અભિગમ સમાજમાં એક સકારાત્મક સંદેશો પહોંચાડી રહ્યો છે, તેમજ આ ઉજવણીમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે ઓફિશિયલી સિનિયર સિટીઝનમાં પ્રવેશ કરું છું, ત્યારે મારા પરિવારને, મારા મિત્રોને, મારા સમાજને, દરેક લોકો મારી જિંદગીમાં જેને ભાગ લીધો છે બધાને વંદન કરું છું અને અભિનંદન આપું છું। છેલ્લા 25 વર્ષ ત્યાં મિત્રો અને ટ્રસ્ટીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થતા, પણ આ વર્ષે એવો એક નવો વિચાર લઈને મિત્રો અને ટ્રસ્ટીઓ આવ્યા હતા કે આપણે એક નવું દિવ્યાંગો જે આખા ગુજરાતમાં ગુજરાત બહાર સંસ્થાઓ છે એની જરૂરિયાત આપણે પૂરી પાડીએ, અને તે અર્થે આજે રાજકોટની અંદર 12 જગ્યાએ અને આખા ગુજરાતમાં ગુજરાત બહાર 80 સ્થળોએ આ કાર્યક્રમો ઉજવવામાં આવે છે। ત્યારે ફરીથી મારા ટ્રસ્ટીઓ અને મારા મિત્રોને જેટલા વંદન અને અભિનંદન આપવું એટલા ઓછા છે।